બળબાના બનેવી છે. હા કોઈને બાઇક બીજું રિપેરિંગ કરાવવું હોય હા વાઘુબાનો પોણો અમારો. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો આપણે ક્યાં જઈ મતલબ કે નવા મારા ક્યાં જઈ અને જોતા આવીએ કામકાજ કેટલો પહોંચ્યું હું પણ જોઉં ને તમને પણ બતાવું. મળીએ ત્યાં આગળ સીધા. તો મિત્રો જુઓ સીડી ભરાઈ ગઈ. તો મિત્રો જુઓ મારા ઘરનું કામકાજ આટલો પહોંચ્યું અપરેલી લેવલે. જો આ બાથરૂમનું તાબુ અડધું ભરાણું હું અડધામ પહોંચ્યું જોઈ લે. એ બીજો માલ બને. તો મિત્રો આ બાજુ હળદરની સબ્જી બનાવવાનું ચાલુ કરી દીધું જોઈ લે. તેલમાં બનાવે ઓછા તેલમાં પડો પણ ઓછા તેલમાં બનાવો. તો વટાણા તળી દીધા, હળદર તળી દીધી, જો બીજો મસાલો તૈયાર થાય. તો મિત્રો હાર્યો અમારો દેશી તરીકો હો. દેશી તરીકાથી બનાવવાનું, કોઈ હાઈ ફાઈ એવો તરીકો નહીં. હળદરનું દેશી શાક ખાવાનું જ મજા આવે. મળીએ મિત્રો પછી સબ્જી તૈયાર થઈ જાય એટલે. તો મિત્રો જુઓ દેશી હળદરનું દેશી શાક અમારું આ રીતના બન્યું હોય અને અમે તો આ રીતના જ બનાવીએ છીએ. જોઈ લો કોણ કોણ આ રીતના હળદરની સબ્જી બનાવે છે અને કોને કોને આ રીતની હળદરની સબ્જી બનાવીને કાતેલી છે તેલમાં હો, ચીમો નહીં. તો કોમેન્ટ કરીને જણાવજો. હવે જમવા બેસીએ એટલે મળીએ. જોઈ લો. તો મિત્રો જો આ બાજુ હળદરની સબ્જી મસ્ત તૈયાર કરી દીધી. આ બાજુ ગોળ, આ બાજુ બાજરીના રોટલા. ખાઈએ જેવી લાગે જેવી નહીં લાગતી. બને છે ખાઈ પછી મળી. તો દરેક ચાહક મિત્રોને બીજા દિવસના શુભ સવાર. તરતરમાં આપણે નીકળી ગયા છે ડીસા જવા માટે. ફરી હરીબાની ચાનો ઓર્ડર આવ્યો હતો આપણો 2 થેલાનો. 2 થેલા પાછળ ભરી દીધા છે. 2 થેલા લઈ નીકળ્યા છે ડીસા જવા માટે. જશું સીધા ડીસા. તો મિત્રો મળીએ પછી સીધા ડીસા હોય અકારથી અમારે એક મિત્ર આવે છે એટલે એમને લેવાના છે. એમને લઈ લઈએ પછી મળીએ. અમારા પોણાની ગેરેજ સધી સિગોતર ઓટો ગેરેજ. એ મહેમાન બરાબર હમું કરજો. અમારા મહેમાનની ગેરેજ છે. કોઈને બાઇક બીજું હમું કરાવવા આવવું હોય તો આવજો. અમારા બળબાના બનેવી છે. કોઈને બાઇક બીજું રિપેરિંગ કરાવવું હોય તો અમને આટલે ગેરેજ બનાવી છે એટલે આવી જજો. આજ મહેમાનને વણ ખબરે સીધો બ્લોગ ચાલુ કરી દીધો. મજા હા મારા બળબાના ભોણું ભાઈ શાંતિ. એ રહ્યો વાઘુબાનો ભોણિયો રિપેરિંગ કરે છે. આપણે એડ્રેસ ચીવ લાગો એનું લે. હા વાઘુબાનો ભોણો અમારો. ભોણો અમારો કારીગર છે. દિલીપ પહાણ બન્યો આવ્યો કારીગર. શું કે ભોણા મજા હા ને શાંતિ છે ને. તમારી ઓમાં એડ કરી દીધી બ્લોગમાં. ટેમ વગર ઓર્ડર હતો એટલે બજારમાં ઓર્ડર હતો ને એટલે બજારમાં ચા ખાલી કરીને કોઈ મને નહીં કીધું એટલે આવી ગયું. આપણે એડ્રેસ ચેવું લાગે આવ્યું ભોણા સ્પોટ કલર રોડ રિલાયન્સ ગાર્ડન માં જે. હા આના કોમ્પ્લેક્સ ચેવું આવ્યું એમબીએ કપડે વાળા નામે
MBA કપડાવાળાની સામે જોઈ લો, આજે MBA કપડાવાળાની સામે ગેરેજ છે. કોઈને બાઇક રિપેરિંગ કરાવો તો આવી જજો. અમારા ભણોને છે, મળીએ સીધા પાર્લર એવા. તો મિત્રો આ છે તળાવ. જો તળાવ જોઈને કોઈ ઓળખેકતા હોય તો કોમેન્ટ કરજો. હવે તળાવ સરસ મજાનું અને ફરતા ફરતા આટલા આવી ગયા છે. અને ગાયો જુઓ, ઢગલા બંધ ગાયો છે, જોઈ લો. ખાસી બધી ગાયો, લગભગ 1200 ગાયો છે. 1200 આ બાજુ 1200 ગાયો છે, પેલી બાજુ નંદી 400-500 નંદી છે પેલા ભાગમાં, જોઈ લો. અને આ બધી ગાયો છે. તો મિત્રો સ્પેશિયલ એક ગૌશાળાની મુલાકાત કરવા આવ્યા હતા. મુલાકાત કરી દીધી. પટેલના 2 જણા ગૌશાળા જોઈ લીધી. હવે જાઓ ઘેર, મળીએ. આ બધા ટાઈમ પછી જો કરણભાઈ દેખાણા છે, એડિટિંગ કરવામાં પડ્યા છે. અમે બ્લોગ ઉતારીએ, દેખાતું નહીં હોય. અમે ખાસું બધું બોલી ગયા, તમે કોઈ બોલ્યા નહીં. મને કમાતા ન જો. હરિભાની ચાય, વડીલોની એક જ રાય પીવો. હરિભાની ચાય. ચેણ બાપા બોલ્યા, મહેન્દ્ર પપ્પા બોલ્યા હરિભા ચાય નો ડાયલોગ. હા, લગભગ ટાઇટલ હીરો આવશે એમ. આપણે અહીંયા બધું વેરાઈ વેરાઈ નહીં જો, તમે નહીં આવતા. અને તમે નહીં તમે ધંધો લઈને બેઠા એટલે આવો કોઈ. અમે અમાર ધંધે નહીં જતા રાતે. તમે દાડા જમ નહીં ગયા દાડે દાડે અમે દાડે આખો દાડી હોય. દાડે હોય છે, અમે તમે નહીં હોતા. દાડે હોય તમે નહીં આવતા, હું નહીં પાડતો. અરે પૂછે ભાઈ, હું આવું નહીં આવતો. પણ આ બાજુ હું આખો દાડી બેહી રહ્યો હોય. તો હમણાં દાડા નહીં તમે પણ તમે રૂમમાં પૂરાઈને બેહી રહો, કોણ જોવા? કાચી ને મારા હાથ પાડી એટલે જ નતા પછી આપવું પડે ને બહાર. તો કરણભાઈ આજ ઘણા ટાઈમે આયા ને, મેં પા ઠપકો હાલે શું કરવાનું? એ પોતે દાડે હાજર કરતા નહીં ને હવે રાતમાં અમારી વાત કરી. આઈ જો આપણે એક બંદો જોજો, વારે કોની હે બોલાવો હોય તો મિત્રો આવી જાય. આપણે કાઉન્ટરે જોઈ લો. ડીસા ગયા હતા, ડીસાથી પછી એક જગ્યાએ ગૌશાળામાં ગયા હતા. તો મિત્રો ડીસા ગયા હતા ને એ ટાઈમે આપણે એક ગેરેજનો કટ લીધો હતો. ગેરેજ બતાવી હતી કે વાઘુબાના પોણાની ગેરેજ છે ને એક અંદર બીજા છે બળુબાનો એક પોણો છે. તો કોઈને ડીસામાં બાઇક રિપેરિંગ કરાવવું હોય તો એડ્રેસ આપ્યું, જગ્યાએ ચોક્કસ મુલાકાત કરી આવજો. તો મિત્રો હાલ તો આટલે બેઠા છે, જોઈએ બ્લોગ પૂરો થયો કે નહીં થયો, ચેક કરી લઈએ, મળીએ પછી. તો આ બાજુ વિષ્ણુને ઓમ હાથ રાખી ઓમ પગ અડાડવાનું કીધું છે. જો ઓમ ઓમ વિષ્ણુ જે ના અડાડો જુઓ, ત્યાં વળવાનું નહીં, સીધે સીધો પગ રાખે અને પગ વળતો નહીં. 18 અંગે ઓકો થઈ ગયો હાર્યો. કોનો વળશે? તારા અડા તું અમાય અમાય તને ટ્રેનિંગ આલ્યો હોય. ઓય ઓય અડાડ, કોશિશ કર. બીજો મોણો લાવ્યો નહીં વળતો, જોવાનો એટલો બધો પગ નહીં વળતો. આને વળી જાય પગ. તો આ શિયાળાની કસરત થોડું કરતું રહેવું, શરીર અકડાઈ ના જાય. મળીએ પછી. તો મિત્રો વાગવામાં વાગ્યો હોય 1. હજી તો એડિટિંગ કરવાનું બાકી છે અને હવે ક્યાં જવાનો પણ સમય થઈ ગયો. તો મિત્રો એ પહેલાં આપણે આ બ્લોગના એટલે એન્ડ દેવું. જેમ કે હમણાં તો મિત્રો જઈએ બહાર ખરા, પણ બ્લોગ ઉતારવાનો કોઈ જાજો સમય નહીં મળતો. ઠંડી જેવી પડે છે, સવારે થોડાક લેટ ઉઠીએ છીએ અને હમણાં બીજે ત્રીજે જ્યાં નહીં. તો મિત્રો નેક્સ્ટ ટાઈમમાં આપણે જરૂરથી કંઈક નવું કરવાનો પ્રયાસ કરશું. નવી સ્ટાઇલનો બ્લોગ કંઈક લાવવાનો પ્રયાસ કરશું. તો તમે જેવો સાથને સહકાર આપો હોય અને એવો સાથને સહકાર આપી જજો. તો મિત્રો ફરી મળશું એક નવા દિવસ સાથે. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.